નમસ્કાર મિત્રો, હેલો ન્યૂઝ ગુજરાતી યુટ્યુબમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો। સિંહણ ગાય પાછળ દોડતા બંને કૂવામાં ખાબક્યા, ગાંગડા ગામ વિભાગે કર્યું દિલ ધડક રેસ્ક્યુ। જી હા મિત્રો, ઉના તાલુકાના ગાંગડા ગામના મણાભાઈ સિંધવના ખેતરમાં ગાયનો શિકાર કરવા જતા સિંહ અને ગાય બંને કૂવામાં ખાબક્યા હતા। આ સમગ્ર ઘટનાની જાણ ખેડૂતે વન વિભાગને કરી હતી। ત્યારબાદ સિંહને બચાવવા વન વિભાગે વરસતા વરસાદમાં દિલ ધડક રેસ્ક્યુ કર્યું હતું। રેસ્ક્યુ કરી સિંહણને જીવિત અને સહી સલામત કાઢીને સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટર પર ખસેડવામાં આવી હતી। તો કૂવામાં પડેલ ગાયનું મોત થતાં તેનો મૃતદેહ પણ બહાર કઢાયો હતો। આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। વન વિભાગની ટીમે સ્થળે પહોંચીને તપાસ કરી હતી। વહેલી સવારે શિકાર પાછળ દોડતી વખતે અકસ્માતે આ સિંહણ અને ગાય કૂવામાં ખાબક્યા હોવાનું ધ્યાને આવ્યું હતું। ત્યારબાદ વન વિભાગની ટ્રેસ્ટ ટીમના સભ્યોએ સલામત રીતે કૂવામાં ઉતરી સિંહણ અને મૃત ગાયના મૃતદેહને બહાર કાઢ્યા હતા અને ગાયના શરીર પર સિંહણે કરેલા હુમલાના નિશાનો જોવા મળી રહ્યા હતા। જેથી સ્પષ્ટ થાય છે કે જ્યારે સિંહણ ગાયનો શિકાર કરતી હતી તે સમયે ગાય અને સિંહણ બંને આકસ્મિક રીતે જ કૂવામાં પડ્યા હોવાનો અંદાજ છે। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।